નિરોગ નિરોગી અને કુદરતી ભગવાનનું આપેલું શાકભાજી ખાવું હોય તો માલણકા ગામે આવો. મિત્ર તમારો આમંત્રણ આપે છે, દેવસીભાઈ કરંગિયા. નિરોગી શાકભાજી ખાવા હોય તો કુદરતના આપેલા, શું એમાં કુદરતનું આપેલું શાકભાજી છે અને શું એની મીઠાશ છે કે એનું વર્ણન ના થઈ શકે. આટલી મીઠાશ છે અને કુદરતનું આપેલું આ શાકભાજી છે. આ કોઈનું વાવ્યું થતું નથી કે કોઈનું પાણી પાયેલું થતું નથી. તો આ કુદરત જ્યારે વરસાદ આપે છે ત્યારે આ ઓટોમેટિક ઉગી જાય છે અને ઓટોમેટિક એમાં ફળ બંધાઈ જાય છે. એમાં નથી દવાની જરૂર, નથી ખાતરની જરૂર કે નથી પાણીની જરૂર કે નથી માવજત માગતું. આ શાકભાજી કુદરતનું બનાવેલું છે. અને શું આ શાકભાજીનો સ્વાદ છે કે એનું શું મારે વર્ણન કરવું. આ શાકભાજીનો એવો સ્વાદ છે કે એનું શું મારે વર્ણન કરવું કે આ શાકભાજી કદાચ પૈસા દેતા પણ ના મળે, પણ આ તો મારા વાલાની મહેરબાની હોય ને ત્યારે મળે છે આ શાકભાજી, અને ત્યારે જ ખાવામાં પણ આપને મળે છે. કુદરતની મહેરબાની હોય તો જ આપને ખાવા શાકભાજી મળે છે. અને વાલાની મહેરબાની થાય અને વરસાદનું આગમન થઈ જાય છે ત્યારે આના વેલા જમીનની અંદરથી બહાર નીકળી જાય છે. ત્યાં પછી એને વરસાદના પાણી મળે છે, ત્યાં પછી એને ફાલ લાગી જાય છે અને ફાલ લાગ્યા પછી એના ફળ તરત બંધાઈ જાય છે. ફળ બંધાતા ભેગા જ અમારા જેવા કોઈ સ્વાદિષ્ટ હોય તો એને વીણવા જાય છે અને વીણી અને ઘરે લાવી અને સરસથી ધોઈ અને સરસ મજાનું આનું શાક બનાવે છે. અને શું આની શાકની મીઠાશ આવે છે એ અત્યારે જ ભાવે. અત્યારે ટૂંક સમયમાં 2-3 શાક ભાવે છે, પછી તો એ શાક પણ નથી ભાવતા. કારણ કે જે કુદરતની મીઠાશ હોય ને એ 3-4 ચાકવા જ રહે છે, પછી એની મીઠાશ આમાંથી નીકળી જાય છે કુદરતની. ત્યારે પછી આ બજારે મંડે ને વેચાવા ત્યારે એમાંથી કુદરતની પણ મીઠાશ નીકળી જાય છે. પણ આ બજારે જ્યાં સુધી ના વેચાય ને ત્યાં સુધી આમની મીઠાશ એમને એમ રહે છે. કુદરત આમાં મીઠાશ એમને એમ રહેવા દે છે. અને જ્યારે બજારે વેચાવા મંડે જાય ને ત્યારે આની મીઠાશ આની અંદરથી જતી રહે છે. કારણ કે આ કુદરતનું આપેલું શાકભાજી છે. આ શાકભાજીને મીઠાશમાં કોઈ પોઈગું નથી. અને આને નથી વાવવું, નથી ખાતર આપવું, નથી પાણી આપવું. આ તો કુદરતનું આપેલું શાકભાજી છે. શું આ શાકભાજીના સ્વાદ છે? ક્યારેક ખાવા હોય તો દેવસીભાઈ કરંગિયાને ઘરે પધારો. મારા મોંઘેરા મહેમાન અને મારા ભાઈબંધો, મારા મિત્રો, મારા સખાઓ, ક્યારેક પધારો દેવસીભાઈ કરંગિયાને ઘરે અને આ શાકભાજીના સ્વાદ લઈ લો. અને જેમ બને તેમ વહેલી તકે પધારશો તો આ શાકભાજીના સ્વાદ તમને મળી શકશે. નહીંતર આ શાકભાજીના સ્વાદ પછી બજારે વેચાવાના ચાલુ થશે ને ત્યારે આની મીઠાશ વહી જશે અને ત્યારે પછી આની સ્વાદ તમને નહીં મળે. ખાશો પણ એમ કે ખાધું એવું, બાકી જે આની મીઠાશ અત્યારે જે આની ખુમાશ છે અને આની મીઠાશ છે એ પછી તમને નહીં મળે. એટલે જેમ બને એમ મારા વાલામાં વાલા સગાવાલા અને મારા વાલામાં વાલા મિત્રો, મારા ભાઈબંધો અને મારા સખાઓ, જેમ બને તેમ વહેલી તકે આ શાકભાજીના સ્વાદ લેવા હોય તો તમારે ઘરે પણ થતું જ હશે. એવું હું નથી કહેતો કે તમારે ત્યાં નહીં થતું હોય, થતું જ હશે. બધે આખે જગતમાં થાય છે. આ કુદરતના શાકભાજી છે, આખા મલકમાં થાય છે. પણ આ તો દેવસીભાઈના હાથના સ્વાદ તમારે આ શાકભાજીમાં લેવો હોય તો તમને મળી શકશે. વહેલી તકે પધારશો ને તો.